કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 એકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, તેમાં આજે આપણે દાખલા નંબર 14 ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢીનું તારીખ 31/3/2016 રોજનું પાકું સરવૈયું નીચે આપેલ છે. પાકું સરવૈયું તમને આ પ્રમાણે આપેલું છે. જવાબદારી બાજુએ મૂડી, સામાન્ય અનામત અને લેણદારો છે. મિલકતો બાજુએ જમીન, મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો માઇનસ ગાલખાતા અનામત અને રોકડ શિલ્લક છે. તારીખ 31/3/2016 રોજ કેશવ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે નક્કી કરેલી શરતો નીચે પ્રમાણે છે. જમીન મકાનની કિંમત 20%થી વધારવી, એટલે કે 20% વધારો કરવો છે. જમીન મકાન આગળ ટીક કરીશું. યંત્રોની કિંમત 90% સુધી ઘટાડવાની છે. હવે કુલ 100% હોય, એમાં 90% સુધી ઘટાડવાના. એનો મતલબ એવો થયો કે 10% તમારે ઘટાડવાના છે. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. રોકાણો આગળ ટીક કરો. 150% છે એટલે તમારે 100% તો છે, એમાં 50%નો વધારો કરવાનો છે રોકાણોમાં. દેવાદારો પર ગાલખાત અનામત 5%થી ઘટાડવાની છે. દેવાદારો આગળ ટીક કરીશું. પેઢીની પાઘડી ₹36,000 નક્કી કરવામાં આવી. આના આધારે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની આપણે પાઘડી ગણીશું અને લાભ કરતા ભાગીદાર, નિવૃત્ત થતા ભાગીદાર એટલે કે ત્યાં કરતા ભાગીદારને લાભના પ્રમાણમાં પાઘડીનું પ્રીમિયમ ચૂકવી આપશે. એક કર્મચારીને ₹2,000 પગાર ચૂકવવાનો બાકી છે. આપણે અલગથી એન્ટ્રી આપવાની છે. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. આનો મતલબ એવો થયો કે કેશવની લેણી રકમ તમારે રોકડમાં ચૂકવવાની છે. સ્પષ્ટ થઈ ગયું? અને પેઢીમાં ₹14,000 કાર્યશીલ મૂડી પેટે શિલ્લક રહે. કાર્યશીલ મૂડી એટલે મિત્રો તમારે લખવું હોય તો લખી લો, આખરની રોકડ શિલ્લક. કાર્યશીલ મૂડીનો મતલબ એવો થાય કે ધંધામાં રાખી મૂકેલી રોકડ શિલ્લક, જે ધંધાની અંદર રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા માટે કામમાં લેવાની છે, જેને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ. જેમ કે આપણે પરિવારની અંદર, ઘરની અંદર ઘર ચલાવવા માટે ઘરમાં અમુક પૈસા આપણે રાખી મૂકતા હોઈએ છીએ, તો એ આપણા ઘરની કાર્યશીલ મૂડી કહેવાય. હાથ પર પડતી રહેતી રોકડ રકમ. તો અત્યારે હાલ આપણી પાસે જે પાકું સરવૈયું તમને આપેલું છે, એ પાકા સરવૈયામાં ₹2,000 રોકડ શિલ્લક છે ને કાર્યશીલ મૂડી છે. હવે અહીંયા તમને આ હવાલામાં એવું કહેવા માંગે છે કે કેશવ નિવૃત્ત થાય ત્યારે એને જે કંઈ પણ આપણે રોકડ ચૂકવવાની છે, એની લેણી રકમ જે કંઈ પણ છે બધી રોકડમાં ચૂકવી દેવાની, અને એના પછી પેઢીમાં ₹14,000 રોકડ શિલ્લક વધવી જોઈએ. અને આના માટે જે કંઈ પણ પૈસાની જરૂર પડશે એ બધા જ પૈસા, એ બધી જ રોકડ રકમ કોણ લાવશે? તો ચિરાગ અને જીગર. અને કેવા પ્રમાણમાં લાવશે? તો એવી રીતે લાવશે કે એમની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં થાય. આ મેઇન હવાલો છે. આવશે એટલે આપણને આવડી જશે. હવે સૌથી પહેલા તમારે અહીંયા જરૂરી ખાતા તૈયાર કરવાના છે. જરૂરી ખાતામાં પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ કે બેંક ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. ફટાફટ આપ દોરી દેશો. દોરેલા તૈયાર જ હોય તો ફટાફટ મિત્રો આપણે એન્ટ્રી આપવાનું કામ શરૂ કરીશું. સૌથી પહેલું જ પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો, આપણે જરૂરી ગણતરી પહેલા પૂરી કરી લેવાની, પછી જ દાખલો ગણવાની શરૂઆત કરીશું, જેના કારણે તમને દાખલો ગણવામાં ક્યાંય અટકાવાય નહીં. તો અહીંયા નિવૃત્તિ છે એટલે આપણે લાભની ગણતરી કરીશું. ભાગીદારો કયા છે? ભાગીદાર ચિરાગ, જીગર અને કેશવ. આ 3 ભાગીદારો છે. એમાંથી કેશવ નિવૃત્ત થયો. આ ભાગીદાર નિવૃત્ત થયો. આમની વચ્ચેનો જૂનો નફા ભાગ શું છે? 3:2:1 એટલે કે 3/5
ત્રણ ષષ્ઠમાંશ, બે ષષ્ઠમાંશ, એક ષષ્ઠમાંશ. એમાં આ જે છે એ કેશવનો ત્યાગ કહેવાય. હવે મિત્રો ખાસ યાદ તમારે શું રાખવાનું કે જો તમને દાખલામાં ત્યાગનું પ્રમાણ કે નવું પ્રમાણ આપેલ હોય તો એના આધારે તમે લાભનું પ્રમાણ કે નવું પ્રમાણ આપેલું હોય તો એના આધારે તમે આગળ ચાલી શકો છો. પણ આ ત્રણમાંથી તમને કશું જ નથી આપ્યું. નથી તમને લાભ આપ્યો, નથી લાભનું પ્રમાણ આપ્યું કે નથી નવું પ્રમાણ આપ્યું. તો જ્યારે દાખલામાં લાભનું પ્રમાણ કે નવું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારનો જે નફા ભાગ છે એને તમારે દૂર કરવાનો અને બાકી રહેતા જૂના પ્રમાણમાં સંબંધિત જૂનું પ્રમાણ, ચાલુ રહેતા ભાગીદારો વચ્ચેનું સંબંધિત જૂનું પ્રમાણ શું છે? 3:2 એને સંબંધિત જૂનું પ્રમાણ કહેવાય. એ જ તમારું નવું પ્રમાણ થશે. 3:2 નવો નફા ભાગ કેવો હોય તો 3/5, 2/5 થાય. નવું પ્રમાણ કયું છે? માટે લાભનું પ્રમાણ પણ એનું એ જ આવશે 3:2. હવે પાઘડી માટે ગણતરી કરીએ. પેઢીની નવી પાઘડી કેટલું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે? 36,000. માટે કેશવના ભાગે પાઘડી બરાબર 36,000 ગુણ્યા કેશવનો નફા ભાગ અથવા તો એનો ત્યાગ શું છે? 1/6 એટલે 6,000 થાય. પૂરું થઈ ગયું. હવે આપણને આમનોંધ તો ખબર જ છે. આની આમનોંધ લખવી છે તો શું આમનોંધ કરી શકાય? લાભ કરતા ભાગીદાર સી અને જે, સી ના મૂડી ખાતે ઉધાર, જેના મૂડી ખાતે ઉધાર, તે ત્યાગ કરતો ભાગીદાર કેશવ છે. કેના મૂડી ખાતે તમારે કેશવને 6,000 આપવાના છે. 3:2 નું પ્રમાણ 6,000 ભાગ્યા 5 ગુણ્યા 3, 3600 રૂપિયા ચિરાગ અને 2400 રૂપિયા જીગરના મૂડીમાંથી આપવામાં આવશે. આટલું કામ મિત્રો પૂરું થઈ ગયું હોય તો હવે તમે દાખલો ફટાફટ ગણી શકશો. અહીંયા આપણને નવું પ્રમાણ શોધવાની જરૂર નથી કારણ કે સંબંધિત જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ અને નવા પ્રમાણની જરૂર છે. કારણ કે આખરમાં મૂડી નવા પ્રમાણ મુજબ રાખવાની છે ચિરાગ અને જીગરને. આટલું કામ પૂરું થઈ ગયું તો હવે એન્ટ્રી આપવાનું કામ શરૂ કરીશું. તો મૂડી બાકી આગળ લાવ્યા. $30,000, $20,000, $10,000. સામાન્ય અનામત જે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ મુજબ વહેંચાશે 3,000, 2,000, 1,000. લેણદારોમાં કોઈ જ ફેરફાર નથી તો નવા પાકા સરવૈયામાં એમના એમાં આવે. એમાં પહેલા રહેશે મૂડી ચિરાગ અને જીગરની, ત્યારબાદ આવે લેણદારો 44,000. મિલકતો બાજુ જોઈએ તો જમીન મકાન ફેરફાર થાય છે તો અંદર જમીન મકાન
50,000, યંત્રો 20,000, એમાં પણ હવાલો છે એટલે અંદરની સાઈડે જ રાખો. રોકાણો પર હવાલો છે એટલે એ પણ અંદર રહેશે 10,000. રોકાણો પણ 10,000. સ્ટોક એમાં કોઈ હવાલો નથી બહારની સાઈડે 10,000. દેવાદારો 20,000 અંદરની બાજુએ. અને ગાલખાદ અનામતમાં મિત્રો ફેરફાર થાય છે, અને ગાલખાદ અનામતમાં ફેરફાર જો થતો હોય તો તમારે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતામાં એનો ફેરફાર દર્શાવવો પડે. જો કોઈ જ ફેરફાર ન થતો હોય તો જે ગાલખાદ અનામત આપી છે માઇનસ કરી બહારની બાજુએ દર્શાવી દેવી. પણ અહીંયા ફેરફાર થાય છે. ગાલખાદ અનામત નવી જે આવે એમાંથી તમારી જે જૂની છે માઇનસ કરી. રોકડ શિલ્લક રોકડ કે બેંક ખાતામાં, બાકી આગળ લાવ્યા 2,000. હવે તમને આપેલું છે હવાલામાં 31/3/2016 ના રોજ કેશવ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતેની નીચે મુજબ શરતો રાખેલી છે. જમીન મકાનની કિંમત 20%થી વધારવી. જમીન મકાનની કિંમતમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો 20%. તો 10,000 થાય. જમીન મકાન 60,000. હવે જમીન મકાનની કિંમતમાં મિત્રો વધારો થયો, પેઢીને ફાયદો કે નુકસાન એ આપણે જોઈ લેવાનું. તો અહીંયા પેઢીને ફાયદો થશે, મિલકતની કિંમત વધે છે. પુનઃમૂલ્યાંકનની જમા બાજુએ જમીન મકાન ખાતે 10,000. યંત્રોની કિંમત 90% સુધી ગણવી. આનો મતલબ યંત્રોમાં તમારે 10%નો ઘટાડો કરવાનો છે. માઇનસ ઘટાડો 10% પ્રમાણે 2,000નો ઘટાડો થાય 18,000. મિલકતની કિંમત ઘટે છે, પેઢીને નુકસાન થાય તો ઉધાર બાજુએ યંત્રો ખાતે 2,000. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. બજારમાં જે કિંમત હોય આપણે અહીંયા દર્શાવવી પડે છે. એટલે 10,000 જે છે 100% કહેવાય, 150% કરવા છે તો 50%નો વધારો કરવો પડે. 50% એટલે 5,000 થાય 15,000. રોકાણોની કિંમત વધે છે, પેઢીને ફાયદો થાય તો જમા બાજુએ રોકાણો ખાતે 5,000. દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી ઘટાડવાની છે. દેવાદારો પર જે ગાલખાદ અનામત છે એમાં ઘટાડો કરવાનો છે. તો અત્યારે હાલ ગાલખાદ અનામત છે કેટલી? તો જૂની જે છે આપણી 2,000 છે, એમાં તમારે ઘટાડો કરવાનો છે. કેટલો ઘટાડો કરવાનો છે? તો દેવાદારોની જે રકમ છે એના 5% જે આવે એટલા ઘટાડવાના. 20,000 ના 5%, 20,000 ના 5% કેટલા થાય? 1,000. 1,000 તમારે ઘટાડવાના છે. તો જૂની 2,000 છે એમાં 1,000નો ઘટાડો કરો એટલે નવી 1,000 વધે.
નવી ગાલખાત અનામત કેટલી આવી? 1000. માની લો કે દેવાદારો 10,000 હોત તો એના તમારે 5% કરવા છે તો 500 થાય. તો તમારે 500 ઘટાડવાના થાય તો જૂની 2000 છે તો નવી 1500 આવે. આ યાદ રાખો. અહીંયા 20,000 છે એના 5% 1000 ઘટાડ્યા એટલે જૂની 2000 હતી, નવી 1000 ઘટી એટલે 1000 થઈ. માઇનસમાં આવે છે, જુઓ 1000 માંથી 2000 જાય તો -1000. માઇનસ હોય તેને પ્લસ કરવા સામે મૂકીશું એટલે પેઢીને ફાયદો થયો. તમે આ ડાયરેક્ટ પણ લખી શકો છો. આ નવી જૂની અહીંયા આવું ન કરો અને ડાયરેક્ટ તમે 1000 ઘટાડો અહીંયા બતાવો તું પણ ચાલે, પણ ઘણી વખતે વિદ્યાર્થીના ખ્યાલ આવતો નથી એટલા માટે આપણે આ કન્સેપ્ટ રાખીએ છીએ. પેઢીની પાઘડી રૂપિયા 36,000 નક્કી કરવામાં આવી. હવે પેઢીની પાઘડી 36,000 છે. એના આધારે નિવૃત્ત થતો ભાગીદાર કેશવને કેટલી પાઘડી મળે? 6,000. કોણ આપશે પાઘડીના 6,000 વળતર પેટે? તો જેને લાભ થયો તે. કોને લાભ થયો? ચિરાગ અને જીગરને. કયા પ્રમાણમાં? તો લાભનું પ્રમાણ 3:2. આમનો તૈયાર જ છે, સીધી ખતવણી કરવાની છે. તો કેના મૂડી ખાતે ચિરાગ અને જીગરના મૂડી ખાતાની ઉધાર બાજુ, સામેવાળો કેશવનું મૂડી ખાતું છે તો એ લખો. ચિરાગના ખાનામાં 3600 અને જીગરમાં 2400. જ્યારે કેશવના મૂડી ખાતાની જમા બાજુ ચિરાગના મૂડી ખાતે 3600, જીગરના મૂડી ખાતે 2400. એક કર્મચારીને રૂપિયા 2000 પગાર ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી પગાર પેઢી માટે દેવું કહેવાય. દેવું છે તો તમારે મૂડી દેવા બાજુએ ચૂકવવા બાકી પગાર 2000. હવે પગાર ચૂકવવાનો થયો એ પેઢી માટે ફાયદો કે નુકસાન? તો નુકસાન થયું તો ઉધાર બાજુ પગાર ખાતે 2000. બસ હવે તો કેશવની લેણી રકમ શોધીશું, એને રોકડમાં ચૂકવી દઈશું. ત્યારબાદ પેઢીની આખરની મૂડી તરીકે એટલે કે કાર્યશીલ મૂડી તરીકે આખરની રોકડ શિલ્લક તરીકે 14,000 રાખીએ અને પછી નક્કી કરીએ કે પેઢીને કેટલા રૂપિયાની જરૂર છે અને એ રૂપિયા કોણ આપશે? તો ચાલુ રહેતા ભાગીદારો. કેવા પ્રમાણમાં? તો એવી રીતે લાવશે કે એમની આખરની મૂડી જે છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. તો મિત્રો સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું જોઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતામાં 15 ને 16,000 4,000 ગયા 12,000. આને કહેવાય જમા બાકી એટલે નફો. મૂડી ખાતે લઈ ગયા ચિરાગ, જીગર અને કેશવ 6,000, 4,000, 2,000. બીજી અસર મૂડી ખાતામાં પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000, 4,000, 2,000. હવે સૌથી પહેલા આપણે કેશવનું ખાનું બંધ કરીશું નિવૃત્ત થતા ભાગીદાર માટે.
10 ને 11 12 13 14 15 16 ને 17 18 19,000 ચેક કરી લેશો એક વખતે 3 ને 2 5 6 7 8 9 9 ને 10 19,000 ઓકે અને આ 19,000 રૂપિયા તમારે એને રોકડા ચૂકવવાના છે એટલે રોકડ કે બેંક ખાતે મૂકો બીજી અસર રોકડ કે બેંક ખાતાની જમા બાજુ રોકડ જાય તો જમા ક્યાં ગઈ તો કેશવ લઈ ગયો કેશવના મૂડી ખાતે 19,000 તો કેશવની લેણી રકમ આપણે રોકડમાં ચૂકવી દીધી છે હવે એને લેણી રકમ ચૂકવ્યા બાદ પેઢી પાસે કેટલા રૂપિયા વધવા જોઈએ બાકી આગળ લઈ ગયા તરીકે એની પાસે 14,000 રૂપિયા કાર્યશીલ મૂડી પેટે રહેવા જોઈએ એવું જ કહ્યું છે ને યસ તો 14,000 રાખ્યા છે આપણે હવે આ જે કાર્યશીલ મૂડી તરીકે તમે 14,000 રાખ્યા એટલે પેઢીમાં રોકડ શિલ્લક 14,000 રાખી તમે આની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં આપીશું રોકડ કે બેંક ખાતે 14,000 હવે જોશો તો તમારા પેઢીની અંદર 2,000 રૂપિયા જ શિલ્લક તો હતી અને એમાંથી તમે 19,000 કેશવને અને 14,000 રૂપિયા હાથ પર રાખ્યા એટલે ટોટલ 33,000 રૂપિયાની જરૂર પડી 33,000 રૂપિયાની અમે 2,000 રૂપિયા છે આપણી પાસે 31,000 રૂપિયા ખૂટે છે હવે એ 31,000 રૂપિયા કોણ આપશે તો ચિરાગ અને જીગર કોણ કેટલા લાવશે નક્કી કરવા માટે તમારે એમની આખરની જે મૂડી છે નવા પ્રમાણ મુજબ રાખશો એટલે ખ્યાલ આવી જશે તો હવે સૌથી પહેલા આપણે પાકું સરવાળો મિત્રો બંધ કરવું પડશે એટલે પેઢીની કુલ મૂડી મળે અને એને નવા પ્રમાણ મુજબ વહેંચીશું મિલકત લેણા બાજુ બધું જ આવી ગયું છે કંઈ બાકી નથી તો પહેલું મિલકત લેણા બાજુનું ખાનું બંધ કરો 60 18 15 ને 10 25 ને 14 1,17,000 60 ને ફરીથી મિત્રો ચેક કરી લઈશું 10,000 ને 14,000 હા આ રહી ગયા છે 19,000 12ની બાજુ વત્તા 19,000 1,36,000 થઈ ગયા 1,36,000 1,36,000 એમાંથી 44,000 અને 2 46,000 જાય 90,000 રૂપિયા પેઢીની કુલ મૂડી આવે છે અને આ જે 90,000 આવ્યા એને તમારે નવા નફા નુકસાનના પ્રમાણ મુજબ એટલે કે 3:2 ના પ્રમાણમાં રાખો 54,000 ચિરાગ 36,000 જીગર હવે આ તમે ક્યાંથી લાવતા હતા તો મૂડી ખાતામાંથી બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા 54,000 36,000 હવે બંને બાજુના સરવાળામાં તમે જે ડિફરન્ટ આવે રોકડ કે બેંક ખાતે લખશો સૌથી પહેલા જોઈએ તો ચિરાગમાં ઉધાર બાજુએ જ મોટો સરવાળો આવે છે 54 55 56 57,600 માંથી 36 38 39 જાય 18,600 રૂપિયા રોકડ કે
બેંક ખાતે. આની બીજી અસર રોકડ કે બેંક ખાતામાં, ચિરાગના મૂડી ખાતે 18,600 રૂપિયા ચિરાગ રોકડા લાવશે. હવે એ જ પ્રમાણે જીગર માટે જોઈએ તો એમાં પણ ઉધાર સાઈડ જ મોટું આવે છે. 38,400 એમાંથી 24, 25, 26 જાય. 12,400. બીજી એન્ટ્રી અહીંયા આપવી પડે. જીગરના મૂડી ખાતે જીગર 12,400 રૂપિયા રોકડા લાવશે. હવે તમે રોકડ કે બેંક ખાતામાં બંને બાજુ જોશો તો ઇક્વલ થઈ જશે. 12,400, 18,600, 31,000 આ બંને જણા થઈને લાવે ને 2,000 હતા, 33,000. આ બાજુ પણ 33,000. દાખલો પૂરો થઈ ગયો. ખ્યાલ આવી ગયો હશે મિત્રો તમને આ દાખલામાં. ફટાફટ મિત્રો તમે આ દાખલાને જાતે ગણી લેશો. વિડીયો જોવાનો પણ દાખલો તો તમારે જાતે જ ગણવાનો છે. દાખલા માટે તમારે વિડીયોમાંથી ઉતારા કરવાના નથી. ઓકે, તો ફરીથી આપણે બીજા એક દાખલા સાથે આવતીકાલે મળીએ છીએ.